શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની છે. આજે આપણે સાંભળીશું અધિક માસ કે પુરુષોત્તમ માસમાં આવતો વ્યતિપાત યોગ વિશે, જે તારીખ 27 મે 2026ના દિવસે આવે છે. આ યોગમાં દાન પુણ્ય કરવાથી લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, તે વિશે જાણીશું. અને આ યોગમાં શું ન કરવું, ક્યાં કાર્ય અસફળ થાય છે તથા વ્યતિપાત યોગનો મહિમા શું છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપના આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, વ્યતિપાત યોગ દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમા સાથે જોડાયેલો છે. જ્યારે ચંદ્રદેવે બૃહસ્પતિ દેવની પત્નીનું હરણ કર્યું ત્યારે સૂર્યદેવે ચંદ્રદેવને ઘણું સમજાવ્યા, ગુસ્સે થયા કે ગુરુપત્ની ગમન ન કરાય. ચંદ્રદેવને ઘણું સમજાવ્યું, છતાં ચંદ્રદેવ માન્યા નહીં. ત્યારે જે ચંદ્ર અને સૂર્યની નારાજગી ઉત્પન્ન થઈ, નકારાત્મક એનર્જી ઉત્પન્ન થઈ, તેમાંથી વ્યતિપાત નામનો આ યોગ પ્રગટ થયો. કહેવાય છે કે સૂર્ય અને ચંદ્રમા ભૂમધ્ય રેખામાં એક સાથે સમાનની દૂરી પર રહે છે ત્યારે વ્યતિપાત યોગ કહેવાય છે. વ્યતિપાતનો અર્થ થાય છે અત્યધિક પાપ અથવા વિપદા. વ્યતિપાત યોગમાં જે કાર્ય કરવામાં આવે તે અસફળ થાય છે. સંઘર્ષ અને ટકરાવ વધી જાય છે. વ્યવહારમાં પણ તણાવ પણ વધી જાય છે. નકારાત્મક ઊર્જા વધુ પ્રમાણમાં જોવા મળે છે. માનસિક અસ્થિરતા, અશાંતિ પણ જોવા મળે છે. સ્વાસ્થ્યની સમસ્યા રહે છે. શારીરિક માનસિક કષ્ટ વધી જાય છે. ત્યારે આ નકારાત્મક યોગ દરમિયાન શું કરવું તે જાણી લઈએ. વ્યતિપાત યોગની અવધિ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યો, નિર્ણયો, યાત્રા કે કોઈપણ જાતની ગતિવિધિ ન કરવી જોઈએ. આ યોગ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. શાંતિ પૂજા કરાવાય છે. વ્યતિપાત યોગના પ્રભાવથી છુટકારો પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવની, ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના થાય છે. વ્યતિપાત યોગ અત્યંત પુણ્યશાળી અને મહાપાત યોગ મનાય છે, જેમાં દાન કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમાં ખાસ કરીને કાળા તલ છે, સરસવ છે, તેલ છે, કંબલ છે, કાળા વસ્ત્ર છે, અન્ન છે, જલ છે, જૂતા ચપ્પલ, છત્રી આદિનું દાન કરાય છે. અને સાથે પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરાય છે, જેથી નકારાત્મક ઊર્જા ઓછી થાય. રાશિ અનુસાર પણ વ્યતિપાત યોગમાં દાન પુણ્ય કરાય છે, જેમ કે મેષ રાશિવાળા લાલ વસ્ત્ર, વૃષભ રાશિવાળા સફેદ વસ્તુનું દાન, મિથુન રાશિવાળા મગની દાળનું દાન, કર્ક રાશિવાળા સફેદ તલ અથવા સફેદ વસ્ત્રનું દાન કરે, સિંહ રાશિવાળા ગોળ અથવા ઘઉંનું દાન કરે, કન્યા રાશિવાળા સાબુદ અડદનું દાન કરે, તુલા રાશિવાળા દહીં છે, દૂધ છે, મિશ્રી છે તેનું દાન કરી શકે છે, વૃશ્ચિક રાશિવાળા ગોળનું દાન કરી શકે છે, લાલ વસ્ત્રનું દાન કરી શકે છે, ધનુ રાશિવાળા ખાંડનું દાન અથવા તો પતાસાનું દાન કરી શકે છે, મકર રાશિવાળા સરસવના તેલનું દાન, કુંભ રાશિવાળા કાળા તલનું દાન અને મીન રાશિવાળા પીળી વસ્તુનું દાન, કેળા છે, પીળી મીઠાઈ છે, પીળા ફળફળાદી છે તેનું દાન કરી શકે છે. પવિત્ર વસ્તુ જેવી કે જૂતા ચપ્પલ, છત્રીનું દાન હર કોઈ કરી શકે છે. પિતૃતર્પણ, પવિત્ર નદીમાં જઈને સ્નાન કરીને પિતૃ માટે પિંડદાન અપાય છે, જેથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ યોગ એવો છે કે જેમાં પિતૃ નિમિત્તે કંઈ પણ દાન કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે. મોક્ષ ફળ તેમને મળે છે અને આશીર્વાદ પિતૃતર્પણ કરનારને પ્રાપ્ત થઈ જાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં વ્યતિપાત યોગનું મહત્વ અલગ છે. આમ તો દર માસે વ્યતિપાત યોગ અને વૈધૃતિ યોગ આવે જ છે, પરંતુ 3 વર્ષે જે પુરુષોત્તમ માસ આવે છે તેનો મહિમા જ અલગ છે. વ્યતિપાત યોગમાં જન્મ લેનાર બાળકો ઊર્જાવાન, વિદ્રોહી સ્વભાવના જોવા મળે છે. તેમના જીવનમાં ઉતાર ચઢાવ પણ જોવા મળે છે. ત્યારે વ્યતિપાત યોગની શાંતિ કરાય છે, યોગ્ય પંડિત દ્વારા. આ યોગમાં અમુક દેવના મંત્ર જાપ કરવાથી પણ શાંતિ પ્રાપ્ત થાય છે, જેમ કે મહાદેવનો મંત્ર મૃત્યુંજય મંત્ર છે,
ગાયત્રી મંત્ર છે ભગવાન સૂર્યનારાયણ દેવનો મંત્ર છે, જેના કારણે નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ભગવાન શ્રીનારાયણનો મંત્ર છે ઓમ હરિહિ. આ મંત્રનો જાપ કરવાથી પણ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. વ્યતિપાત યોગ તે 17મું નિત્ય નૈસર્ગિક યોગ છે, જેમના સ્વામી રુદ્રદેવ છે. વૈધૃતિ યોગની જેમ વિશેષ અશુભ મનાય છે. અન્ય અશુભ નિત્ય યોગો તો વ્યતિપાત યોગ કે વૈધૃતિની તુલનામાં ઓછા છે, પરંતુ આ યોગ અત્યંત અશુભ મનાય છે. બધા શુભ યોગોમાં આ બે યોગ ઘણા અશુભ મનાય છે. વ્યતિપાત યોગ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો મહાપાત કે અશુભ યોગની સંજ્ઞામાં આવે છે. આ યોગમાં પૂજાપાઠ જપદાનનું ફળ સામાન્યથી 1 લાખ ગણું અધિક મનાય છે. એટલે સંપૂર્ણ અશુભ તો આ યોગ નથી જ. ભગવાનની પૂજા સેવા કરવી, નામ જપ કરવું ઉત્તમ મનાય છે. આ યોગ ભગવાનની સેવા પૂજા કરવામાં લાખ ગણું ફળ આપનાર હોય, માટે વ્યતિપાત અને વૈધૃતિ યોગ તે ઉત્તમ મનાય છે. ખાસ કરીને આ પુરુષોત્તમ માસમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા કરીને મહામૃત્યુંજય મંત્ર જપીને અન્ન વસ્ત્ર દાન આપવાથી મહાપાપ શાંત થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ વ્યતિપાત યોગનો. વ્યતિપાત યોગ દરમિયાન સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યના નારાયણ દેવને અર્ધ્ય અપાય છે અને ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત. આ ઉપરાંત આ વ્યતિપાત યોગ તારીખ 27 મે 2026 વહેલી સવારે 3 વાગ્યા પછી આરંભ થાય છે, જે 28 મે 2026 વહેલી સવારે 3 વાગ્યા પછી પૂર્ણ થાય છે. એટલે આખો દિવસ 27 મે 2026ના દિવસે આ યોગ છે. માટે આ યોગનો લાભ અવશ્ય ઉઠાવવો. જે અશુભ ફળ આપનાર છે તે શુભ થઈ જાય છે. એટલા માટે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવી. અધિક માસ, પુરુષોત્તમ માસ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે. એમાંય ખાસ કરીને દીપદાનનું મહત્વ છે. 33 વાટનો દીવો જો દાન કરવામાં આવે, ચાહે તુલસી ક્યારે, ઘરના મેન દરવાજા પાસે, મંદિરમાં કે તળાવ પાસે, નદી કિનારે કે પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષ નીચે 33 વાટ લાંબી કરીને તેને એક દીવો, મોટો દીવો તૈયાર કરીને આ દીવાને પ્રગટાવવામાં આવે તો કહેવાય છે કે આ માસનું સંપૂર્ણ ફળ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ દીવો તુલસી ક્યારે પણ કરી શકાય છે, ગૌશાળામાં પણ કરી શકાય છે. આ તે 33 વાટનો દીવો કરવાથી પિતૃદોષ સ્થાન થાય છે. ઘરમાંથી ગરીબી, નકારાત્મક ઊર્જા છે તે કાયમ દૂર થઈ જાય છે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં 33 વાટના દીવાનું મહત્વ શા માટે છે એ પણ જાણી લઈએ. 33 વાટ એટલે 33 કોટી દેવતા છે. આપણા હિન્દુ ધર્મમાં તે 33 કોટી દેવતાના નામનો આ દીવો થાય છે. એટલે 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં બધા દેવી દેવતા સુધી આપણી પ્રાર્થના, આપણી પૂજા, આપણી સેવા પહોંચી જાય છે. આમ 33 વાટના આ દીપદાનનું મહત્વ આ પુરુષોત્તમ માસમાં, અધિક માસમાં વધુને વધુ છે. કારણ કે ભગવાન પુરુષોત્તમ તે અનાથોના નાથ છે. તે જો સેવા સ્વીકારી લે તો બધા દેવી દેવતા તૃપ્ત થઈ જાય છે અને આશીર્વાદ આપે છે. આમ આ યોગ અશુભ હોવા છતાં શુભ ફળ આપનાર હોય, માટે પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો આ શુભ દિવસ, શુભ અવસર, શુભ તિથિ છે. આ તિથિના દિવસે ભગવાન પુરુષોત્તમને આપણે વંદન કરી પ્રાર્થના કરી અને પ્રભુને કહીએ કે હે પ્રભુ, અમારી ઉપર કૃપા દૃષ્ટિ બનાવી રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ માહિતી, આ વિડિયો ખૂબ લોકો સુધી પહોંચાડજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.